જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં શું ગોપાળાનંદ સ્વામી દર વર્ષે એક વખત જૂનાગઢ શ્રીજી આજ્ઞાથી સત્સંગ કરવા માટે જતા હતા। આ વાતનો આજે આપણે સત્સંગ કરવાનો છે। એટલે કે કેટલાક કહેવાતા અજ્ઞાની જે પામર જે નંદ સંતોના દ્રોહી છે તે વાતો છાસવારે કર્યા કરે છે કે ભગવાન સ્વામિનારાયણ એવી આજ્ઞા કરી હતી ગોપાળાનંદ સ્વામીને કે તમારે વર્ષમાં એક વખત જૂનાગઢ જઈ અને ગુણાતીતાનંદ સ્વામી થકી કે સત્સંગ કરવો એમ કે। આ રીતે ગુણાતીતાનંદ સ્વામીની મહત્તા બતાવી અને ગોપાળાનંદ સ્વામીને કનિષ્ઠ ઠેરાવવા આ લોકોનો મોટો બંધ આશ્રય છે। ગુણાતીતાનંદ સ્વામીની કપોળકલ્પિત વાતની અંદર તો ઘણી જગ્યાએ પણ ઉલ્લેખ જોવા મળે છે કે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પણ સત્સંગ કરવા માટે છે કે જૂનાગઢ જતા હતા। વડતાલના આચાર્ય જૂનાગઢ સત્સંગ કરવા જતા હતા, બરાબર। આ વાતની ચર્ચા બોચાસણ બંધ અતીત ઇતિહાસની અંદર પણ ઘણી જગ્યાએ કરવામાં આવી છે। હવે વસ્તુતાએ જોઈએ તો ગોપાળાનંદ સ્વામી પણ મહાન હતા, ગુણાતીતાનંદ સ્વામી પણ મહાન હતા। પ્રાતસ્મરણીય બે સંતો હતા, જાતિ કરીને બે બ્રાહ્મણ, વંદનીય અને શુદ્ધ અણિશુદ્ધ ભગવાન શ્રી સ્વામિનારાયણની ઉપાસના અને વચનસિદ્ધ સંતો હતા બે। હવે બે સંતની અંદર કોને પ્રથમ નંબર આપવો અને કોને બીજો નંબર આપવો એની આજે હરીફાઈ જાગી રહી છે, બરાબર। આજે જે ગુણાતીત જ્ઞાનવાળા પોતે એમ કહે છે કે અમારા ગુણાતીતાનંદ સ્વામી તો સીધી રીતેના કે અમે એના વારસદાર છે એમ કે અમે ગુણાતીતાનંદ સ્વામીના કે શિષ્ય પરંપરાની અંદર આવીએ છીએ એમ કે। આવી રીતે જે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય પરંપરાના કહેવાતા સંપ્રદાયની માહેલા અને સંપ્રદાયની અંદર રહેલા અને બહાર રહેલા, બરાબર, વિમુખો પણ આ વસ્તુ છાસવારે અડાવે છે। ખરેખર જોઈએ તો આ વસ્તુ કોઈ પણ મૂળભૂત પ્રબંધ જે ભગવાન શ્રીજી મહારાજની હયાતીની અંદર બનેલા સત્સંગી જીવન, શિક્ષાપત્રી, વચનામૃત, ભક્ત ચિંતામણી, શ્રી હરિ દિગ્વિજય કોઈ ગ્રંથની અંદર છે જ નહીં। હવે ઇતિહાસ તરીકે જે ચૂડામણી આચાર્ય છે વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમ ગ્રંથની રચના કરી છે તેની અંદર પણ આવી કોઈ વસ્તુ જોવા મળતી નથી, ની ઘન સુદ્ધા પણ આવતી નથી કે ગોપાળાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ ત્યાં જૂનાગઢ એમ કે દર વર્ષે સત્સંગ કરવા માટે ગુણાતીતાનંદ સ્વામી પાસે જતા હતા। આ તો ફક્ત ને ફક્ત ઉપજાઈ કરેલી વાત છે, બરાબર। ગુણાતીતાનંદ સ્વામીનું અંગ તો સત્સંગી જીવન પ્રમાણે આપણે જોઈએ તો ફક્ત ને ફક્ત જીલયા સંત તરીકે હતા તેઓને કીર્તન ભક્તિનું અંગ હતું, બરાબર। ઉપદેશ આપવો એ ગુણાતીતાનંદ સ્વામીની અંગ વિરુદ્ધની વાત હતી એવું સત્સંગી જીવનની અંદર સ્પષ્ટ રીતે આપણે જોઈએ છીએ। તો બીજા પ્રકરણની અંદર જે હરિભક્તો અને સાધુઓ શ્રીજી મહારાજની જે સેવા કરે છે તેની અંદર સ્પષ્ટ રીતે આનો ઉલ્લેખ થયો છે કે ગુણાતીતાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિ જે નંદ સંતો હતા તેના જીલયા સંત તરીકે એક સેવા શ્રીજી મહારાજની કરતા હતા। તો પછી આ બધી ખોટી વાણી વિલાસ કરી અને ગુણાતીતાનંદ સ્વામીને મહાન ખોટી રીતે ચિતરવા, અક્ષરધામના અવતાર છે, મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એ જ છે, બીજા કોઈ છે જ નહીં, આવી બધી વાત કરવાથી કાંઈ ગુણાતીતાનંદ સ્વામીની મહત્તા વધતી નથી। ઉલટું ગુણાતીતાનંદ સ્વામીનો પણ તમે દ્રોહ કરી રહ્યા છો અને ગોપાળાનંદ સ્વામીનો આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજનો તમે દ્રોહ કરી રહ્યા છો। કારણ કે જો આ વાત શક્ય હોય તો કોઈ પણ ગ્રંથની અંદર આની નોંધ લેવામાં આવી હોય, બરાબર। આ બધી કપોળકલ્પિત વાતોના તમે પ્રમાણ આપીને બતાવો છો કે આની અંદર લખી એ બધી વાતો તો આપણે જોઈએ તો સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો પહેલાં કંઈ 3 પ્રકરણની હતી, પછી કંઈ 5ની થઈને 6ની થઈને 15ની થઈને અત્યારે તો 25 પ્રકરણની વાતો પણ બહાર પડી છે। હવે આમાંથી ગુણાતીતાનંદ સ્વામી વાતો કઈ સાચી એ તો મુમુક્ષુ જાતે જ સમજી શકે છે। સ્વામી ધામમાં ગયા પછી 35 જેટલા વર્ષો પછી આ વાતો બહાર પડી છે। એનો સંગ્રહ કરતા કોણ છે તે પણ કોઈને ખબર નથી। કોઈ વાર જાગા ભગત અને પ્રાગા ભગતના નામ મળાવે છે તો કોઈ વાર બાલકૃષ્ણ સ્વામીના નામ મળાવે છે। એવી રીતે અલગ અલગ સાધુઓના નામ મળાવીને આ વાતના સંગ્રહ કરતા આ છે ને ફલાણા છે ને ઢીકણા છે।
તો કોઈ બી વાતો શાસ્ત્ર અને મળતી આવતી નથી, એ બહુ મોટું આશ્ચર્ય ઉપજાવે છે. અને આવી વાતોના આધાર લઈને આજે સંપ્રદાયના સિદ્ધાંતને આ લોકો દર્શાવવાની કોશિશ કર્યા છે. મહામૂર્ખ છે, પંડિતમ મન્યમાન છે, જે દાળ પર બેઠા છે તેની આ લોકો એને કાપવાની કોશિશ કરી રહ્યા છે. કારણ કે જેને ભગવાન સ્વામિનારાયણને સર્વોપરીને સર્વ અવતારના અવતારી જે કહે છે, એ ભગવાને ખુદ જે સ્વહસ્તે લખેલ શિક્ષાપત્રી, જેને ભગવાન શ્રીજી મહારાજે સ્વયં કીધું છે, આ મારી વાણી અમારું સ્વરૂપ છે, બરાબર. તો એવી ભગવાનની આ શબ્દમય મૂર્તિ શિક્ષાપત્રી તેનો પણ ધ્રોહ કરી રહ્યા છે. 29મો શ્લોક જો, પછી શિક્ષાપત્રીના બીજા શ્રી કૃષ્ણ પરબ્રહ્મવાળા શ્લોકથી 108થી જે ચાલુ થાય છે, 121મો શ્લોક જો, બરાબર, મુક્તિવાળો, આ બધા કેટલા 111મો શ્લોક જો, ભગવાનના સ્વરૂપમાં ક્યારેય ભેદ નહીં પરખવો. આ બધા ઘણા વચનોથી આ શિક્ષાપત્રીથી આ વાતો બહુ વિરોધાભાસ દર્શાવતી છે. તો પછી આમાં ભગવાન સ્વામિનારાયણથી રાજી થાય અને ગુણાતીતાનંદ સ્વામી ક્યારે પણ આવી ભગવાન શ્રીજી મહારાજના સિદ્ધાંત વિરુદ્ધ વાત કરે જ નહીં. એ નિર્વાદ બાબત છે. કારણ કે 35 જેટલા વર્ષો રહી ગુણાતીતાનંદ સ્વામીએ રાધારમણ દેવની મહાનતાઈ ત્યાંની રાખી અને સાદગીમય જીવન જીવીને ભગવાનમય જિંદગી જીવતા હતા. એક સાદા સંત હતા, બરાબર. ભગવાન ભજવા એ જ એમનું મુખ્ય અંગ હતું. અને કેમે કરીને ભગવાનની અંદર જોડવા, રાધારમણ દેવનો પ્રચાર પ્રસાર કરવા, એ જ એનું મુખ્ય લક્ષ્ય હતું. આવા નિર્દોષ સંત છે, તેને જૂનાગઢના જે ગામની અંદર એનો એટલો મહાપ્રતાપ હતો ગુણાતીતાનંદ સ્વામીને. કારણ કે એનું આચરણ એવું હતું ગુણાતીતાનંદ સ્વામીનું. ભલે ગુણાતીતાનંદ સ્વામી ભણ્યા નહોતા, બરાબર. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીનું આમ જોઈએ તો કોઈ પણ નંદ સંતોનું જીવન ચરિત્ર સંપૂર્ણ રીતે આપણે ઉપલબ્ધ છે જ નહીં. કારણ કે આપણા સંપ્રદાયની અંદર ફક્ત ને ફક્ત ભગવાનના ચરિત્રનો સંગ્રહ કરવામાં આવેલો છે. તો આ વાતોની અંદર જ લખવામાં આવ્યું કે ગુણાતીતાનંદ સ્વામી કે અભણ હતા. એટલે કે જે આ લોકો જે અક્ષર તરીકે, મૂળ અક્ષર તરીકે ગુણાતીતાનંદ સ્વામીને કહે છે, એ તો નિરક્ષર હતા, બરાબર. તો પછી એમણે આ બધું જ્ઞાન ક્યાંથી આપ્યું એ પણ બહુ મોટો પ્રશ્ન છે, બરાબર. ગુણાતીતાનંદ સ્વામી મહાન હતા. એના કારણથી આજે આપણે જોઈએ તો જૂનાગઢના ગામની અંદર સત્સંગ પ્રચાર છે. રાધારમણ દેવના આજે બધા હરિભક્તો, બરાબર, વફાદાર છે મૂળ સંસ્થાને. આ બધો પ્રતાપ ગુણાતીતાનંદ સ્વામીનો છે. અને ગુણાતીતાનંદ સ્વામી કોઈ સામાન્ય સંત નહોતા, બરાબર. શ્રીજી મહારાજના દીક્ષિત સંત હતા, બ્રાહ્મણ હતા. અને તેઓ શ્રીએ સંપ્રદાયની બહુ સેવા કરી છે. પણ એના નામ પર જ આજે જોઈએ તો આ બધા બનાવટી કપડોકલ્પિત વાતો ગોઠવી અને મોટો બંધ પ્રચાર કરી રહ્યા છે. હવે મૂળ વાત પર આવીએ તો આ લોકો જે એમ કહે છે કે શ્રીજી મહારાજે એવી આજ્ઞા કરી હતી કે વર્ષમાં એકવાર એમ કે ગોપાળાનંદ સ્વામીએ જૂનાગઢ જવું. પણ શાસ્ત્રની અંદર આપણે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે તો એવી આજ્ઞા કરી છે સત્સંગી જીવન કે ભક્ત ચિંતામણી આદિ ગ્રંથની અંદર. તો હરિનામતમ ગ્રંથની અંદર પણ ઘણી જગ્યાએ આનો ઉલ્લેખ છે કે ભગવાન સ્વામિનારાયણે મુખ્યત્વે વડતાલની અંદર 2 સમયા ભરવાની આજ્ઞા કરી છે. તેમાં ખાસ કરીને કાર્તિકી સમયો અને ચૈત્રી સમયો, બરાબર. એની અંદર સ્પષ્ટ રીતે ભગવાને કીધું છે કે વણ તેડી એમ કે હરિભક્તો એમ કે વડતાલ આવી જવો એમ કે આવી ભગવાનની આજ્ઞા છે. તદુપરાંત ભગવાને વડતાલની અંદર પૂનમ ભરવાની આજ્ઞા કરી છે. આ બધા મૂળ જે સંપ્રદાયના કહેવાતા સત્સંગી જીવન કે ભક્ત ચિંતામણી આ ગ્રંથની અંદર આની નોંધ લેવામાં આવી છે. પણ આ લોકો એમ કહે છે કે ગોપાળાનંદ સ્વામી જૂનાગઢ જતા હતા. કદાચ એ વાત આપણે માની લઈએ, બરાબર. કદાચ જતા હોય ગુણાતીતાનંદ સ્વામીને સત્સંગ કરવા માટે ગોપાળાનંદ સ્વામી, તો પછી ગોપાળાનંદ સ્વામીની અંદર શું ખોટ હતી? શું ગોપાળાનંદ સ્વામીને સર્વોપરી જ્ઞાન નહોતું? શું ગુણાતીતાનંદ સ્વામી એક એવા સંત હતા કે શ્રીજી મહારાજને સર્વોપરીને સર્વ અવતારના અવતારી સમજતા હતા? બીજા બધા નંદ સંતો આમ જોવા જઈએ તો નંદ સંતોની સંખ્યા અગણિત છે. આપણે જ્યારે સત્સંગી જીવન ગ્રંથ 3 પ્રકરણ વાંચીએ તો એની અંદર જે સંતો ગઢપુરની અંદર અન્નકૂટ ઉત્સવ ફેરી આવે છે ત્યારે મુખ્ય જે મંડળધારી સંતો છે તેના નામ આપવામાં આવે. તો લગભગ 500 જેટલા મંડળો ભગવાન શ્રીજી મહારાજ પાસે ત્યારે આવે છે. પછી તો કેટલા સંત બન્યા, એટલે આશરે હજારોની સંખ્યાની અંદર સંતો હતા, બરાબર. તો આટલા બધા સંતોમાંથી કોઈને ભગવાન શ્રીજી મહારાજનો નિશ્ચય જ નહોતો, ફક્ત ને ફક્ત આ ગુણાતીતાનંદ સ્વામીને નિશ્ચય હતો. આ તો બહુ આ લોકો મૂર્ખામણી કરી રહ્યા છે. દરેક નંદ સંતોનો ધ્રોહ કરી રહ્યા છે.
દરેક સંતોને ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય હતો, કારણ કે ભગવાન થકી તેઓ દીક્ષાને પામેલા હતા, ભગવાન થકી તેઓએ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, પ્રત્યક્ષ ભગવાનનો તેઓને સંબંધ હતો. તો પછી એમાં ન્યૂન અને અધિક કાંથી આવીને ઊભો રહી ગયું? ચાલો એકવાર આ વસ્તુને આપણે માની લઈએ કે ગોપાળાનંદ સ્વામી ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પાસે જ્ઞાન લેવા જતા હતા, સર્વોપરી જ્ઞાન લેવા જતા હતા, બરાબર, આ વાતો પ્રમાણે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી એ સત્સંગ કરાવ્યો, ગોપાળાનંદ સ્વામીને કયો સત્સંગ કરાવ્યો, શું કરાવ્યો, એવો કોઈ આધારભૂત કોઈ પ્રમાણ છે નહીં, બરાબર, કે વાતોની અંદર પણ એવો કોઈ આધાર નથી લખ્યો કે ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને શું સત્સંગ કરાવ્યો ને ગોપાળાનંદ સ્વામીની અંદર શું એવી ખોટ હતી કે ગોપાળાનંદ સ્વામીએ વર્ષમાં એકવાર ત્યાં શ્રીજી મહારાજની આજ્ઞાથી જુનાગઢ જવાનું અને પોતાની જે કસર હોય તે ટાળવાની, તે બી ગુણાતીતાનંદ સ્વામી પાસે, બરાબર. આમ જોવા જઈએ તો બંડના ઇતિહાસની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે શ્રીજી મહારાજે જ્યારે જુનાગઢનું મંદિર બનાવ્યું અને મહંત બનાવ્યા ગુણાતીતાનંદ સ્વામીને, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પાસે જોડરૂપી એક સાધુ પણ નહોતો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પોતાનો પાર્ષદ એને એક સાધુ આપેલો, બરાબર, કે ત્યાં તમે જાઓ સ્વામી અને ત્યાં તમે શું છે દેવની સેવા કરો. એમ કે ગોપાળાનંદ સ્વામીના આવા નિર્દોષ અને દયાળુ સ્વભાવનો આજે દુરુપયોગ કરીને ઘણા માણસો કહેવાતા વિમુખો એમ કહે છે કે 100, કોઈ કે 200, કોઈ કે 300 કે જેટલા સંતો કે ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી પાસે મોકલી આપ્યા. બધી ગપ ગોળા છે, બરાબર. એક જ સંત અને એક પાર્ષદ હતો જોડરૂપી, અને ત્યાં ગુણાતીતાનંદ સ્વામીને મદદ માટે ત્યાં મોકલેલા હતા પહેલી વહેલી વાર જૂનાગઢની અંદર. પછી તો સ્વામીજીના પ્રભાવ, એની કાર્યકુશળતા, શ્રીજી પ્રત્યે તેમની જે સર્વોપરી નિષ્ઠા, રાધારમણ દેવની એને જે ખુમારી હતી, બરાબર, તો તેઓ શ્રી જૂનાગઢ પ્રદેશની અંદર ભગવાનની જેમ પૂજાતા હતા, બરાબર. તો પણ તેને ક્યારે પણ પોતાની અંદર કોઈ પણ વ્યક્તિને જોડ્યા નથી, પોતાની હયાતીની અંદર એક પણ તેને મંદિર બનાવ્યું નથી, બરાબર. તેની અંદર એમ કે મારી મૂર્તિ પધરાવી હોય એવું કોઈ પણ એક પણ તમે દ્રષ્ટાંત બતાવો કે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની હયાતીની અંદર બનાવેલા મંદિરની અંદર પોતાની મૂર્તિ પધરાવી હોય. આ તો કહેવાતા વિમુખો એના નામ પર ખોટો પાખંડ ચલવે છે, બરાબર. ગુણાતીતાનંદ સ્વામી આવા હતા જ નહીં. એટલે જે ગોપાળાનંદ સ્વામી જો આપણે માનીએ ત્યાં સત્સંગ કરવા માટે જતા હતા, તો ગોપાળાનંદ સ્વામી જો ખરેખર ગુણાતીતાનંદ સ્વામીની પાસે સત્સંગ કર્યો હોય તો ગોપાળાનંદ સ્વામીની અંદર ગુણાતીતાનંદ સ્વામી જે જ્ઞાન આપ્યું હોય તો અક્ષર અક્ષર ગોપાળાનંદ સ્વામીની અંદર એ ઉતરવું હોય, બરાબર. તો ગોપાળાનંદ સ્વામીના, કારણ કે ગુણાતીતાનંદ સ્વામીના કોઈ પણ પ્રબંધો એટલે કે એ તો નિરક્ષર હતા, અભણ હતા, બરાબર. એવું આ લોકો જેની વાતોની અંદર કહે છે, બરાબર. અભણ હું માનતો જ નથી, કારણ કે જે સંત ભગવાન શ્રીજી મહારાજના આશ્રિત હોય, શ્રીજી મહારાજના અનન્ય એનાથી દીક્ષિત થયેલા હોય ને આવી ભગવાનની સ્વસ્થ બાંધેલ મંદિર જૂનાગઢના રાધામણ દેવની સેવા કરતા હોય ને આપણે અભણ કેવી રીતે કહી શકીએ? આ તો કપોળકલ્પિત વાતની અંદર આ અભણ શબ્દ વાપરેલો હોય, બરાબર. બાકી હું અભણ શબ્દ બોલવા તૈયાર જ નથી. આ તો આ લોકો જે લખે છે એ હું તમને કહું છું. એટલે ગુણાતીતાનંદ સ્વામી, બરાબર, કોઈ પણ શાસ્ત્ર એણે બનાવ્યા નથી કે લખ્યા નથી એની હયાતીની અંદર, કે એણે કદાચ એના શિષ્ય પાસે લખાયો હોય એવું પણ કોઈ પણ આપણે પુરાવો, દસ્તાવેજી પુરાવો મળતો નથી. ને જો કોઈ માણસ આડું લઈ કરીને કોઈ કહેતો હોય કે આમ છે તેમ છે, તો બોચાસણ બંધનો તે ઇતિહાસ વાંચી લેજો, બરાબર. આજથી 100 વર્ષ પહેલાં જે કોર્ટની અંદર તકરાર થઈ હતી ત્યારે સમગ્ર દસ્તાવેજી પુરાવા કોર્ટની અંદર રજૂ કર્યા હતા. ત્યાં પણ આ વાતની ચર્ચા થઈ હતી. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની હયાતીની અંદર કોઈ પણ પોતે ગ્રંથ બનાવ્યો નથી કે પોતાના કોઈ પણ શિષ્ય પાસે આવી કંઈ વાતો, જે આજે ગુણાતીતાનંદ સ્વામીની વાતો તરીકે આપણે ઓળખીએ છીએ, તો સંગ્રહ પણ એને કરાવ્યો નથી. આ બધું સ્પષ્ટ રીતે બંડના ઇતિહાસની અંદર લખેલું છે. હવે જો ખરેખર ગોપાળાનંદ સ્વામી છે તે ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ કર્યો હોય તો ગોપાળાનંદ સ્વામીએ તો અનેક ગ્રંથની રચના કરી છે. ખાસ કરીને જોઈએ તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સૌથી વિદ્વાન કોઈ સંત હોય તો ગોપાળાનંદ સ્વામી છે, સતાનંદ સ્વામી છે, બરાબર, સુકાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે. આ બધા પ્રખર સંત હતા. કોને પહેલો નંબર આપવાનો, કોને બીજો નંબર આપવો એ તો શક્ય છે જ નહીં. બ્રહ્માનંદ સ્વામી છે, પ્રેમાનંદ સ્વામી, સૌ પોતપોતાના કાર્યની અંદર, જે કળાની અંદર તેઓ માહિર હતા. તો યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીએ પોતે પ્રસ્થાન ચતુર્સ્તય નામના, એટલે કે કહેવાતા ઉપનિષદ, 10 ઉપનિષદ મુખ્ય જે છે હિન્દુ સંસ્કૃતિના, જે વેદોનો જે ભાગ વેદાંત એટલે કે ઉપનિષદ, તેના ઉપર ટીકા ભાષ્ય કરેલી છે. શ્રીમદ ભાગવત ઉપર, ભગવદ્ ગીતા ઉપર ટીકા ભાષ્ય કરેલી છે. તદુપરાંત વ્યાસસૂત્રો ઉપર ટીકા ભાષ્ય કરેલી છે. ભાગવતના
દસમ સ્કંદ, એકાદશ સ્કંદ અને બીજો સ્કંદ, આની ઉપર પણ ગોપાળાનંદ સ્વામી ટીકા કરીને વાદ ગ્રંથ જેને કહેવામાં આવે છે એની ઉપર ગોપાળાનંદ સ્વામીએ એની રચના કરી વાદ ગ્રંથની. એટલે મોટા આચાર્ય થઈ ગયા, બરાબર. હજારો વર્ષથી આપણે જોઈએ તો આવા 1000 વર્ષની અંદર આવો કોઈ વિરલો હોય તો આ ગોપાળાનંદ સ્વામી છે, બરાબર. અમુક જે બંડ વૃત્તિવાળા અત્યારે ખાલી જેને કાંઈ રૂવાણાનું પણ જ્ઞાન નથી તેને એમ મળાવે છે કે 1000 વર્ષની અંદર કે આવા કે વાદ ગ્રંથના કે રચિતા કે થયા એ તો બધા ગપગુણા કે, બરાબર. ગોપાળાનંદ સ્વામી જેવા સંત હતા કે તેઓ શ્રીએ વાદ ગ્રંથની પણ રચના કરી છે, પ્રસ્થાન ચતુર્થય ગ્રંથની રચના કરી છે, અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સૌથી વધારે સંસ્કૃત પ્રબંધો એટલે કે ગ્રંથોની કોઈ રચના કરી હોય તો ગોપાળાનંદ સ્વામીએ કરી છે. મૂળ વાત પર આવે તો ગોપાળાનંદ સ્વામી જો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો હોય તો ગોપાળાનંદ સ્વામી તેના ગ્રંથની અંદર જરૂરથી નોંધ લે તો એની અંદર પણ કોઈ ઠેકાણા એવી વસ્તુ જોવા મળતી નથી. મૂળ ગ્રંથની વાત કરીએ, બરાબર. હાલમાં જોઈએ તો ગોપાળાનંદ સ્વામીના નામે પણ બધી બનાવટી કપડોકલ્પિત વાતો મળે છે, બરાબર. એ ગપ ગોળા છે નકરી એની આપણે ઘણીવાર આગળ ચર્ચા કરીને તમને સિદ્ધ પણ કરીને બતાવ્યું કે આ ગોપાળાનંદ સ્વામીની વાતો છે જ નહીં. એટલે ગોપાળાનંદ સ્વામીના જે મૂળ મેં તમને ગ્રંથ બતાવ્યા તેની અંદર તો જોઈએ તો મુખ્યત્વે શ્રીમદ ભાગવત પુરાણ છે, દસમ સ્કંદ 50મો અધ્યાય અને 10મો શ્લોક, અનોન્યોપી ધર્મ રક્ષાય, તે આ શ્લોક ઉપર ગોપાળાનંદ સ્વામીએ વિસ્તૃતથી ટીકા કરી અને દેવકીનંદન શ્રી કૃષ્ણ છે તેનો બીજો અવતાર જે છે ત્યાં શ્રીજી મહારાજ છે એવું સ્પષ્ટ રીતે એણે પોતાના આ ભાષ્યની અંદર લખેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન ક્ષત્રિય હતા જ્ઞાતિએ કરીને, જ્યારે શ્રીજી મહારાજ કે બ્રાહ્મણની અંદર કે બીજો અવતાર ધારણ કરેલો હતો કલિયુગની અંદર, એમ કરીને બહુ મોટું વિસ્તારથી એનું ભાષ્ય કરેલું છે. હવે આ તો દસમ સ્કંદની વાત થઈ, એકાદશ સ્કંદની અંદર પણ લખેલું. તદુપરાંત આપણે જોઈએ તો શ્રીમદ ભાગવત ગીતા ઉપર પણ ઠેર ઠેર દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વ અવતારના ઉતારી અક્ષરધામાધિપતિ બતાવેલા છે. અક્ષરધામની અંદર પણ રાધા કૃષ્ણ બતાવેલા, બરાબર. બધા પાર્ષદો નંદ સુદંતાદિક પાર્ષદો બતાવેલા. એવા ઘણા વચનો જે છે કે આ શ્રીમદ ભાગવત ગીતા કે આ ભાગવત તેની અંદર આની સ્પષ્ટ રીતે ગોપાળાનંદ સ્વામીએ નોંધ લીધેલી છે. તો પછી તો એ વાતની સ્પષ્ટ રીતે એ વાત નિર્ધાર સિદ્ધ થઈ ગઈ કે ગુણાતીતાનંદ સ્વામી પાસે ગોપાળાનંદ સ્વામી જો સત્સંગ કરવા જતા હોય તો એણે જે આ સમગ્ર દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજને કીધા એટલે કે નંદલાલો તે ધર્મલાલો છે, બરાબર. એવું ગોપાળાનંદ સ્વામીએ પોતાના ગ્રંથની અંદર લખીને સિદ્ધ કરેલું છે. તો પછી આ લોકો જે આજે ગુણાતીતાનંદ સ્વામીના નામે જે કપોળકલ્પિત વાતો છે તેની અંદર જે અવતારના ખંડન બંડન કરે છે, શ્રીજી મહારાજને અલગ બતાવે છે, રામકૃષ્ણદેવ અવતારને અલગ બતાવે છે, તો આ તો બે વસ્તુમાં મોટો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તો પછી આ કઈ વસ્તુ આપણે સાચી માનવી? ગોપાળાનંદ સ્વામીએ આ જે લખેલી વસ્તુ છે એ સાચી માનવી કે ગુણાતીતાનંદ સ્વામીના નામે આ જે બનાવટી વાતો છે તે સાચી માનવી? એટલે કે ખરેખર જો ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને સત્સંગ કરાયો હોય તો ગુણાતીતાનંદ સ્વામી સ્પષ્ટ રીતે આવું જ સમજતા હતા. કયું સમજતા હતા? જેવું ગોપાળાનંદ સ્વામીએ એના ગ્રંથની અંદર લખેલું તેવું કે નંદલાલો છે તે જ ધર્મલાલો છે, બરાબર. એટલે આ બધી વસ્તુ જો આમ બહુ આડું કરવા જાય તો અવળું સિદ્ધ થાય એવું છે. કારણ કે બહુ આ લોકો જ્યાં જોઈ ત્યાં આવી રીતે ગોપાળાનંદ સ્વામીને ઉતારી પડે છે, રઘુવીરજી મહારાજને ઉતારી પડે છે. આપણે વાત કરી એ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી એક નિર્દોષ સંત હતા અને મહાન સંત હતા, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. પણ એનો મતલબ એવો નથી કે ગોપાળાનંદ સ્વામી છે કે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ છે તેને ગૌણ કરી દેવા અને ખાલી ગુણાતીતાનંદ સ્વામીને પહેલા નંબર પર બેસાડી દેવા અને આ લોકોને પછી એનાથી નીચા નંબર પર બેસાડી દેવા. આવી કનિષ્ઠ જે ધ્રુત બંડ વૃત્તિ એ ક્યારે પણ શ્રીજી મહારાજને પણ માન્ય નહોતી. શ્રીજી મહારાજે પણ આવી રીતે કોઈ દિવસ કોઈ પણ નંદ સંતોને નંબર આપ્યા જ નથી. કદાચ આપ્યા હોય તો બતાવવા વિનંતી, બરાબર, જાહેરની અંદર. કારણ કે આ બધી વસ્તુ જોઈએ તો તદ્દન કપોળકલ્પિત સાબિત થાય. કારણ કે તમને સિદ્ધ કરીને બતાવ્યું જો ગોપાળાનંદ સ્વામી ખરેખર ગુણાતીતાનંદ સ્વામી પાસે સત્સંગ કરવા જતા હોય દર વર્ષે એકવાર, તો ગોપાળાનંદ સ્વામી એના ગ્રંથની અંદર જે વસ્તુ લખેલી છે તે અક્ષર આપણે જોઈએ તો દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વ અવતારના ઉતારી અને શ્રીજી મહારાજ એ દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર છે એવું તમને સૌ પ્રમાણ સાથે કીધું ગીતાની અંદર કે ભાગવતની અંદર. તો પછી જેવું ગુણાતીતાનંદ સ્વામી સંમતતા હતા એવું જ ગોપાળાનંદ સ્વામી સંમતતા હતા, બરાબર, આ લોકોની વાત પ્રમાણે. એટલે ક્યારે પણ આ લોકો જે ગપગોળા મારે છે એ ગપગોળા કારણ કે એક વેદનું વાક્ય છે
સત્યમેવ જયતિ, બરાબર. સત્ય છે તે જ ભ્રમ છે કે ભ્રમ છે એ સત્ય છે. એટલે સત્ય વાત હોય તે જાહેર થયા વગર રહેતી જ નથી. એટલે આ સત્ય વસ્તુ આવી આ જ છે કે ગોપાળાનંદ સ્વામી હતા તે બરાબર એ સમજતા હતા. જો ગુણાતીતાનંદ સ્વામી એને સત્સંગ કરાવ્યો હોય તો આનાથી એવું સિદ્ધ થાય છે કે જેવું ગોપાળાનંદ સ્વામીના ગ્રંથની અંદર લખેલું તેવું જ ગુણાતીતાનંદ સ્વામી સમજતા હતા કે નંદલાલો છે તે જ ધર્મલાલો છે અને દેવકીનંદન શ્રી કૃષ્ણ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. માટે મુમુક્ષો વિચાર કરજો, બરાબર. હવે વાત રહી બીજી આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની. રઘુવીરજી મહારાજને પણ આ લોકો એમ કહે છે કે તેઓ શ્રી પણ એમ કે ત્યાં જુનાગઢ જતા હતા, બરાબર, સત્સંગ કરવા માટે ગુણાતીતાનંદ સ્વામીનો. તેના ગ્રંથો જોઈએ, તેના ગ્રંથની અંદર ખાસ કરીને શિક્ષાપત્રી ભાષ્ય જે મહાકઠિન ગ્રંથ છે. શિક્ષાપત્રી ભાષ્ય જેટલો કઠિન ગ્રંથ મેં મારી જિંદગીની અંદર હજુ લગીને જોયો નથી. તેની અંદર જે 12મા 13મા જે શ્લોક છે એ શ્લોકની અંદર જે રઘુવીરજી મહારાજે જે કલમ ચલાવી છે એની અંદર જે બે પક્ષો સામસામા મૂકી અને પૂર્વ પક્ષ અને એ પક્ષની અંદર શંકા કુશંકા કરી અને જે ભગવાન શ્રીજી મહારાજના સિદ્ધાંતનું જે પ્રતિપાદન કરેલું છે આ ગ્રંથ વાદ ગ્રંથ તરીકે કહેવાય, બરાબર. આની અંદર જે સમગ્ર શ્રીજી મહારાજના સિદ્ધાંતો દર્શાવેલા છે ફક્ત ને ફક્ત 10 જેટલા શ્લોકો છે તેની અંદર એની ઉપર જ રઘુવીરજી મહારાજે વિસ્તારથી કલમ ચડાવી. બાકી જે સતાનંદ સ્વામી જે શ્લોકો સમજાવેલા છે તેની અંદર બહુ ઊંડાણ રઘુવીરજી મહારાજે એની અંદર બહુ ઊંડાણથી કલમ ચલાવી નથી. પણ કહેવાતા જે અહિંસાવાળો શ્લોક છે જે ખાસ કરીને જે પૂર્વ મીમાંસાવાળો છે ગ્રંથ તેની અંદર તો હદ કરી નાખી છે ગોપાલ આ રઘુવીરજી મહારાજે, બરાબર. એમની પંડિતાઈ તમે જુઓ, ખાલી એકવાર શિક્ષાપત્રી ભાષ્ય વાંચો ગુજરાતીમાં, બરાબર. 108મો શ્લોક વાંચો, પછી 109મો શ્લોક વાંચો, 107મો 6ઠ્ઠો બધા જે શ્લોકો પર જે એમણે રઘુવીરજી મહારાજે કલમ કરીને 121મો શ્લોક પર તો શરણાગતિ પર જે વાત કરી છે રઘુવીરજી મહારાજે અને તેઓ શ્રીએ ખાસ કરીને પોતે સ્પષ્ટ રીતે એવું પ્રતિપાદન કરેલું છે, બરાબર. આપણે શિક્ષાપત્રીનો શ્લોક જોઈએ તો નારાયણ અને શિવજીનું એકાત્મકપણું છે તેની અંદર જે સ્પષ્ટ રીતે શિવજી અને વિષ્ણુ એ બેનું વેદની અંદર પરબ્રહ્મ રૂપે રીતે પ્રતિપાદન છે. પણ તારે એની અંદર રઘુવીરજી મહારાજ સ્પષ્ટ રીતે કહે છે કે સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોના સર્વાભિવ કારણ એમ કરીને કહે છે કે ભલે શિવજીને પણ પરબ્રહ્મ તરીકે કે પરતત્વ તરીકે કીધેલા જ, પણ અમો કારણ કે શ્રી કૃષ્ણને પરબ્રહ્મ તરીકે માનીને 108મા શ્લોકની અંદર વિસ્તારથી શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી સર્વ અવતારના અવતારી અને ઉપાસ્ય ઇષ્ટદેવ તરીકે સિદ્ધ કરે. શાસ્ત્ર પ્રમાણ આપીને કોઈ કપોળ કલ્પિત નહીં, વેદ આદિકના પણ પ્રમાણ આપે છે, પુરાણના પ્રમાણ આપે છે. એટલે વિસ્તારથી આ ગ્રંથ આપણે જોઈએ તો આવા જે પ્રખર ધડખમ વિદ્વાન આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, બરાબર, તેને પણ એવી કઈ ખોટ હતી, એવું કયું જ્ઞાનની ઉણપ હતી કે તે છેક વડતાલથી ત્યાં છેક જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ કરવા જાય. કારણ કે આદિ આચાર્યશ્રી પાસે એની સેવાની અંદર રઘુવીરજી મહારાજની પાસે જોઈએ તો આપણે હાલની અંદર પણ આપણે વડતાલમાં જઈએ તો જે નંદ સંતોની જાયગા એટલે કે ધર્મશાળા છે તેની અંદર જોઈએ તો ગોપાળાનંદ સ્વામીનું પહેલું આસન જ. ગોપાળાનંદ સ્વામી વડતાલમાં રહેતા હતા કાયમ માટે, નિત્યાનંદ સ્વામી વડતાલ રહેતા હતા કાયમ માટે, બરાબર. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી આ કહેવાતા મુખ્ય જે સંપ્રદાયના પ્રખર વિદ્વાન સંતો બી હતા નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી, તે તો વડતાલ રહેતા હતા. તો પછી રઘુવીરજી મહારાજે વડતાલ છોડીને આવા જે પ્રખર વિદ્વાન નિત્યાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને મૂકીને છેક જુનાગઢ જવાની જરૂર શું? હા, કાંઈ પ્રસંગ હોય રાધારમણ દેવનો, બરાબર, ત્યારે ગયા હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે શ્રીજી મહારાજે જે સ્વસ્થ બનાવેલ 6 મંદિર છે તેની પ્રત્યે રઘુવીરજી મહારાજને આદરભાવ તો જુનાગઢ જતા હતા સત્સંગ પ્રચાર અર્થે. પણ કોઈ એમ કહેતું હોય કે ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ કરવા માટે રઘુવીરજી મહારાજ જતા હતા, આ વાત કંઈ ગળે ઉતરે એવી છે નહીં. કારણ કે રઘુવીરજી મહારાજની જે વિદવત્તા જોઈએ અને ગુણાતીતાનંદ સ્વામીની વિદવત્તા જોઈએ કે ગોપાળાનંદ સ્વામીની વિદવત્તા જોઈએ કે ગુણાતીતાનંદ સ્વામીની વિદવત્તા જોઈએ તો આ લોકો જે હોલા મારે છે, બરાબર. કારણ કે આવા કપોળકલ્પિત જે બધી વાતો એ તો અજ્ઞાની માણસોના હું તરત ગળે ઉતરે. બાકી જે જાણકાર હોય ગોપાળાનંદ સ્વામીનું અથવા તો રઘુવીરજી મહારાજનું જેણે શાસ્ત્રનું અધ્યયન કરેલું હોય એ તો સ્પષ્ટ રીતે આવી વાતો સાંભળીને હાસ્યાસ્પદ એને વાત લાગે
કારણ કે આ કોણ વ્યક્તિ હતા એ તો તમે જો માટે સૌના સ્થાનક પર મહાન જ છે. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢના મહંત હતા, આદિ મહંત હતા. એમણે દેવનું જે કાર્ય કર્યું છે એના ભૂતોના ભવિષ્યથી એના જેવું કાર્ય કોઈ કરી શકે નહીં. જૂનાગઢના ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે તેનું નામ લખાશે, ના ભૂતોના ભવિષ્યથી, બરાબર. એના જેવું કાર્ય કોઈ કરવા માટે શક્તિમાન થશે પણ નહીં. સૂર્ય ચંદ્ર તપે તાલગીની થાય એની હું ગેરંટી આપું, કારણ કે એવા ગુણાતીતાનંદ સ્વામી હતા. એની પછી વાત એને જે પ્રમાણે જે એનું જે અંગ હતું, કારણ કે શ્રીજી મહારાજ તો અંતર્યામી હતા, બરાબર. એને ખબર હતી કે કયા સંત પાસે મારે શું કાર્ય કરાવવું. એટલે જૂનાગઢની અંદર એણે મહંત બનાવ્યા. એની પાછળ ભગવાન શ્રીજી મહારાજે પણ કાંઈ જોયું હશે તો એને મહંત બનાવ્યા ને. જ્યારે એનું જે વ્યવહાર કુશળતા અને ભગવાન ભજવા પ્રત્યે તેની જે ભગવાનની અંદર જે એની લગન હતી, ભગવાન પ્રત્યે તેની નિષ્ઠા હતી, એ તો આજે જૂનાગઢનો સત્સંગ છે તે ઉજળો કેમ છે એ ગુણાતીતાનંદ સ્વામીના હિસાબે જૂનાગઢનો સત્સંગ ઉજળો છે. તો આજે જૂનાગઢના કહેવાતા જે બધા ઘણા માણસો કહે છે કે અમે એના શિષ્ય છે, શિષ્ય વૃંદની અંદર છે. તો એમને હાથ જોડીને નમ્ર વિનંતી, જો ખરેખર તમે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હોવ તો ગુણાતીતાનંદ સ્વામીએ ક્યારે પણ પોતે પ્રાઇવેટ મંદિર એક પણ પોતાનું રાખ્યું નથી, પ્રાઇવેટ ગુરુકુળ રાખ્યું નથી, પોતાની પાસે કોઈ પણ પ્રાઇવેટ રકમ હતી નહીં, બરાબર. એના પુત્ર પણ હતા, બરાબર, પુત્ર રત્ન પણ હતા, એવું નોંધ લેવામાં આવેલી છે. આ બંને ઇતિહાસની અંદર ક્યારે પણ એવું સંભળાયું નથી કે ગુણાતીતાનંદ સ્વામીએ કાંઈ એને કાંઈ થોડી કંઈ રકમ આપી હોય કે કંઈ હું જમીન આપી હોય એના નામ પર, કંઈ બીજું કંઈ ખાનગીમાં મૂક્યું હોય. ગુણાતીતાનંદ સ્વામી એવું કશું છે નહીં. ગુણાતીતાનંદ સ્વામી જેવા સ્ત્રીધનના ત્યાગી આપણે જોવા ન મળે, બરાબર. આવા ગુણાતીતાનંદ સ્વામીના નામ પર આજે આ લોકો સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તો એવા એમના શિષ્યને બે હાથ જોડે નમ્ર વિનંતી, જો ખરેખર તમે સ્વામીના શિષ્ય હો ને તમે જો સ્વામીનો આદર માનતા હો તો તમારે તમારા કહેવાતા દરેક ગુરુકુલો કે પ્રાઇવેટ જે મંદિરો છે તે દેવને તાબે કરી દેવા જોઈએ. અમદાવાદ દેશમાં લાગતા હતા, અમદાવાદ દેશની અંદર વડતાની અંદર લાગતા હતા, વડતાની અંદર જે અક્ષર પુરુષોત્તમવાળા જે ગુણાતીતાનંદ સ્વામીના નામે ઢોલ વગાડે છે કે અમે કે સર્વોપરી પ્રચાર ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષરને અક્ષરધામનો અવતાર તરીકે માને છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ ક્યારે પણ પોતે પ્રાઇવેટ મંદિર બનાવ્યું નથી. મૂળ સંપ્રદાયમાં તેઓ ક્યારે પણ નોખા પડ્યા નથી, બરાબર. તેઓ મૂળ સંપ્રદાયમાં રહીને જ સમગ્ર દેવની સેવા કરતા હતા, રાધારમણ દેવની સેવા કરતા હતા. બાજુમાં સિદ્ધેશ્વર મહાદેવ હતા, બરાબર. મુખ્ય દેરાની અંદર જ રણછોડજી દિગમજી હતા. તો આ બધા જે ભગવાનના જે અવતારો છે, શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર, તેની ક્યારે પણ તેની નિંદા કરી નથી. તો પછી આજના આ બધા આધુનિક જે છે ગુણાતીતાનંદ સ્વામીના નામ પર જે અવતારોની નિંદા કરે છે, તો તેઓએ ગુરુનો મહિમા સમજી અને ખાસ આ વસ્તુ સમજવાની જરૂર છે. ગુણાતીતાનંદ સ્વામી રાધારમણ દેવના વફાદાર હતા, બરાબર. ને તેઓ શ્રીએ ક્યારે પણ પોતાનો પ્રાઇવેટ કોઈ પણ વસ્તુ કે કોઈ પણ હોય તો જાહેરની અંદર બતાવવા વિનંતી. માટે ખરેખર ભોળી મુમુક્ષુ પ્રજાને ખાસ ભલામણ કે તમારા ગુરુ હોય તો તેને આ વાત પહોંચાડજો અને કહેજો ખાસ કરીને કે ગુરુજી, આપણે જેને આદર્શ માની છે ગુણાતીતાનંદ સ્વામીને આપણે શિષ્ય પરંપરાની અંદર આવીએ છીએ, તો આપણા ગુણાતીતાનંદ સ્વામીએ તો ક્યારેય પણ પ્રાઇવેટ મંદિર બાંધ્યા નથી, એના પોતાના મંદિરની અંદર એની મૂર્તિ પધરાવી નથી. તો આપણા કેમ આવું કરીએ છીએ? ને આપણે પણ જો ખરેખર ગુણાતીતાનંદ સ્વામીના ખરેખર શિષ્ય હોઈએ અને આપણે એના આદર્શ માનતા હોઈએ તો આપણી તમામ મિલકતો છે કે ગુરુકુલો છે કે ખાનગી જે મંદિરો છે તે દેવને તાબે કરી દેવા જોઈએ, બરાબર. તો જ ગુણાતીતાનંદ સ્વામી રાજી રહેશે. એટલે કહેવાનું મૂળ તાત્પર્ય બંને ખાલી ગુણાતીતાનંદ સ્વામીનો એક મોહરો બનાવીને આ લોકો ખાલી પોતાને પૂજાવું છે અને ગુણાતીતાનંદ સ્વામીના નામે અઢળક રૂપિયા આ લોકો ઊભા કરેલા છે. સ્વામીના નામ પર આવા ખોટા બધા આ કપોળકલ્પિત વાક્યો જોડી અને આવી વાતો જોડી અને પારાવાર બીજા નંદ સંતોનો કે આદિ આચાર્યશ્રીનો લોકો ધ્રોહ કરી રહ્યા છે. અને આની અંદર કહેવાતા મુમુક્ષુ જે ભોળી જે આપણી ગુજરાતની પબ્લિક તેની અંદર ખાસ કરીને જોઈએ તો સ્વામિયાણ સંપ્રદાયની અંદર જે ભોળી મુમુક્ષુ પ્રજા છે, મુમુક્ષુતા એની એટલી બધી છે. શ્રદ્ધા રાખવી, શ્રદ્ધા હોય તો જ ભગવત માર્ગની અંદર આપણે આગળ વધી શકીએ. પણ શ્રદ્ધાની આગળ લાગી જાય, અશ્રદ્ધા આવી જાય, ત્યાંથી જ આ બંનેનો ઉદ્ભવ થાય છે, ફેલાવો થાય છે. માટે ક્યારે પણ અંધશ્રદ્ધા રાખવી નહીં. માટે ગુણાતીતાનંદ સ્વામી શું કરતા હતા શું નહીં એ પહેલાં જોવું, બરાબર. આટલા 35 વર્ષ લગીને એણે જૂનાગઢની મહાનતાઈ ભોગવી ગુણાતીતાનંદ સ્વામીએ. તો એની અંદર એનું એક પણ એવું ચરિત્ર નહીં હોય કે એ શ્રીજી મહારાજના આજ્ઞા વિરુદ્ધ ગયા. તો આજના કહેવાતા ત્યાગીઓ જે છે
તો દરેક વચન શ્રીજી મહારાજની આજ્ઞાથી વિરુદ્ધ છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી સત્સંગી જીવન વચનામૃતની અંદર કયા ઠેકાણે એવું લખેલું છે કે ત્યાગીઓએ ગુરુકુલ બનાવવા, બરાબર, દેવને અર્પણ નહીં કરવા. દેશ વિભાગના લેખ પ્રમાણે કાંઈ પણ હોય તે કાં તો લક્ષ્મીનારાયણ દેવને કાં તો નરનારાયણ દેવને અર્પણ કરવું, બરાબર, એની અંદર જ બનાવવું. ભુજની અંદર જોઈએ છે તો ગુરુકુલો છે, અમદાવાદ પ્રદેશમાં જોઈએ તો પણ ગુરુકુલો છે, પણ દેવને તાબે છે, બરાબર, દેવ સંચાલિત છે એ લોકોના ગુરુકુલો, અને દેવ હસ્તક એનો વહીવટ ચાલે છે. વડતાલ દેશની અંદર આ કેમ નથી? કહેવાતા મોટા જે ગુરુજીઓ છે, બરાબર, જાળા લુગડાવાળા છે, એમ કહે છે કે અમે તો બહુ મોટા સંત છે સત્સંગની અંદર. તો તમને પણ ભલામણ બે હાથ જોડીને કે જેવી રીતે ભુજની અંદર અને અમદાવાદની અંદર આવો અણિશુદ્ધ વહીવટ છે તેવો વડતાલની અંદર કેમ નથી? તો આપ શ્રીઓ જે વહીવટ કરતા છે તેઓએ પણ પોતે પહેલ કરીને પોતાની જે 200-500 કરોડની જે પ્રોપર્ટી છે તે લક્ષ્મીનારાયણ દેવને તાબે કરવી જોઈએ. આપ શ્રી જો આવું શ્રી ગણેશાઈ કરશો તો આપની પાછળ મોટા ગુરુની પાછળ નાના જે કહેવાતા સંતો એ પણ પોતાની પ્રાઇવેટ જે મિલકતો ગુરુકુલો છે તે દેવને તાબે કરશે, બરાબર. અને ગુણાતીતાનંદ સ્વામી જેવી રીતે દેવનો પ્રચાર પ્રસાર કરતા હતા રાધા મંદિરનો, તેવી રીતે આપણે પણ મૂળ જે વડતાલ સંસ્થાને કહેવાતા દેવનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. અને ક્યારે પણ આવી કપોળકલ્પિત વાતોનો ફેલાવો કરવાનો બંધ કરી અને જે સંપ્રદાયના મૂળ ગ્રંથ છે શિક્ષાપત્રી સત્સંગી વચનામૃત, દેશ વિભાગનો ભક્ત ચિંતામણી, હરિદિગ્વિજય આદિ જે ગ્રંથો છે તેને ફોકસમાં રાખીને શ્રીજી મહારાજે જે અભિષ્ટાંક શાસ્ત્ર વિદ્યાથી કીધા તે આપણે આપણા સંપ્રદાયની અંદર છપાવવા જોઈએ, એનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. શ્રીજી મહારાજની સ્પષ્ટ આજ્ઞા છે કે વિદ્યાર્થી શાસ્ત્ર છે તેની કથા કરવી, બરાબર, સાંભળવી. કરવાની કોને આજ્ઞા છે? જે દ્વિજ હોય, જે બ્રાહ્મણ હોય, જે ભણેલ હોય તેને આજ્ઞા છે. અને બીજા જે વર્ણના છે તેના કથા વાર્તા સાંભળવી. આપણે એ બહુ એની અંદર ઊંડા ઉતરવા નથી. એટલે આ જે આજના વિષયનો મુખ્ય જે ટોપિક હતો, જે મુખ્ય જે મુદ્દો હતો કે ગોપાળાનંદ સ્વામી શું તા અને રઘુવીરજીમાં શું તા વર્ષની અંદર એકવાર જુનાગઢ જતા હતા અને જુનાગઢ જઈને શું એ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરતા હતા. આ બાબતની સંપૂર્ણ તમને વિગત વિસ્તારથી કહી, અને કદાચ કે આની અંદર મારી કંઈ ભૂલ થતી હોય ને કદાચ તમારી પાસે કોઈ દસ્તાવેજી પુરાવો હોય તો મને બતાવવી વિનંતી. કારણ કે આ જે મેં વાત કરી તો મેં જેટલા જે મૂળભૂત જે ગ્રંથો જે વાંચ્યા છે તેની અંદર આવી કોઈ વાત લખાયેલી નથી ને પ્રત્યક્ષ પણ ભાઈ જોવામાં આવે છે કે જેવી, કારણ કે જે પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી મહાન હતા તે પ્રમાણે યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી પણ મહાન હતા. તેમના પણ અનેક પરચા છે, આપણે જોઈએ છે. એના પરચાનો પણ પાર આવ્યો નથી. ને ભક્ત ચિંતામણીની અંદર તો નિષ્કુળાનંદ સ્વામીએ એક પ્રકરણ એનું યોગીવર્યનું આખું લખેલું છે, કુશાલ ભટ્ટનું, બરાબર. અને ભગવાન શ્રીજી મહારાજે તો સમગ્ર બે દેશના મધ્યસ્થી તરીકે ગોપાળાનંદ સ્વામીને નિમેલા હતા, બરાબર, ગુણાતીતાનંદ સ્વામીને નિમેલા નહોતા. તો આ બધી વસ્તુનો પણ વિચાર કરવો ખાસ જરૂરી છે. બહુ વિશેષ પ્રવચનમાં આગળ વધવું નથી. દરેક સંતો નંદ સંતો મહાન જ છે, આદરણીય છે, પ્રાતસ્મરણીય છે, બરાબર. એની અંદર આવી રીતે વિખવાદ કરીને કોઈ પણ ભોળી મુમુક્ષુને કોઈ પણ નંદ સંતોનો દ્રોહ ન થાય એના માટે વિડીયો બનાવેલો જ. ખાસ કરીને ગોપાળાનંદ સ્વામી પણ મહાન હતા, રઘુવીરજી મહારાજ પણ મહાન હતા અને ગુણાતીતાનંદ સ્વામી પણ મહાન હતા. માટે ક્યારે પણ મહેરબાની કરીને આવી રીતે પોતાના ગુરુનું ગૌરવ વધારવા માટે બીજાના જે કહેવાતા નંદ સંતોનો ક્યારે પણ ન્યૂનતા ન બતાવી, બરાબર. જે નંદ સંતો હતા તેની અંદર કાંઈ પણ ખોટ નહોતી. ભગવાન શ્રીજી મહારાજને તેઓ સર્વોપરી સર્વ અવતારી સમજતા હતા. કોઈને કોઈનો સમાગમ કરવાની જરૂર હતી જ નહીં. આ તમને એક જ વાક્યની અંદર કહી નાખ્યું. કારણ કે એ બધા જે હતા એ કંઈ તમારે મારી જેમ કંઈ કર્મ આધીન આ ધરા પર આવેલા નહોતા, અક્ષરધામના મુક્ત હતા, બરાબર. ને એવો શ્રીએ કાંઈ અહીંયા સાધન કરવાની જરૂર નહોતી. એ તો ફક્ત ને ફક્ત ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞાથી આ ધરા ઉપર આવી અને પોતાના આચરણથી સાંભળેવાળી જે વ્યક્તિ હોય, મુમુક્ષુ હોય, તેને કેવી રીતે જીવન જીવવું ને એવા જીવન જીવવાથી ભગવાનની પ્રાપ્તિ થાય એના માટે ભગવાન શ્રીજી મહારાજ પોતે અહીં લાવ્યા હતા નંદ સંતોને. બાકી નંદ સંતોની અંદર કોઈની અંદર પણ ન્યૂનતા હતી જ નહીં. આ એક મુદ્દો ખાસ સમજવાની જરૂર છે. ગોપાળાનંદ સ્વામી શું હોય કે નિત્યાનંદ સ્વામી શું હોય કે ગુણાતીતાનંદ સ્વામી શું હોય, બધા તો જ ભગવાન સ્વામિનારાયણનો પ્રત્યક્ષ તેમને દર્શન થાય, સત્સંગનું સુખ આવે. ભગવાન શ્રીજી મહારાજ તો જ એમને અહીં લઈને આવે ને. એટલે એમની અંદર કાંઈ પણ ખોટ નહોતી, બરાબર. ખોટ તો ફક્ત ને ફક્ત આપણી અંદર છે. આપણે આપણા છીદા જોવાની જરૂર છે. એ નંદ સંતોને મૂકી દેવું, બરાબર. ખોટી રીતે એનો ઉપયોગ ન કરો. ક્યારે પણ એની અંદર ભગવાન શ્રીજી મહારાજ રાજી ન થાય, નંદ સંતો રાજી ન થાય. પૈસા કમાવાના બહુ માધ્યમ છે, બરાબર. આજે આપણે જોઈએ છીએ તો બધા બહુ ફ્રોડ કરે છે,
માટે મહેરબાની કરીને ધર્મના નામ પર કે નંદ સંતોના નામ પર આવો વેપલો બંધ કરી દો. અને કદાચ કોઈને વેપલો કરવો હોય તો પછી આ સંપ્રદાયની બહાર જઈને ભગવાન સ્વામિનારાયણ કે નંદ સંતોના નામ વગર પોતે પોતાનો કંઈ વેપલો કરશો તો એની અંદર ભગવાનનો પણ દ્રોહ ન થાય કે નંદ સંતોનો પણ દ્રોહ ન થાય. અને તમને ક્યારે પણ આની અંદર છુટકારો મળશે. પણ જો સંપ્રદાયની અંદર રહીને આવી રીતે ખોટી વાતનો પ્રચાર કરી અને આવો વેપલો કરશો તો ક્યારે પણ આમાંથી છુટકારો થશે નહીં. ખાસ કરીને મણિનગરવાળા જે ભૂત પ્રેતાધિક બન્યા હતા, સારંગપુરમાં પકડાયા હતા, એ ખાસ વિડીયો સાંભળજો. બરાબર, એ જે બોલેલા તે સાંભળજો. જેટલા પ્રાઇવેટ ગુરુકુલ મંદિરવાળા છે તે બોલ્યા હતા કે મારી જેવી જગ્યાએ ભૂત પ્રેતાધિક કે યોનીને પામશે અને પામે જ છે બધા. એ પણ એને નિર્ધારિત વાત કરીને અડધો કલાકનો વિડીયો છે, અત્યારે અદ્રશ્ય થઈ ગયો છે વિડીયો. કારણ કે દરેક આવા ધંધા લઈને બેઠેલા છે એટલે એ લોકોને પણ ખબર છે કે અમારી આ જ ગતિ છે. એટલે ખાસ એ વિડીયો સાંભળજો. બરાબર, આ પ્રવચનને વિરામ આપીએ છીએ. અસ્તુ, જય શ્રી સ્વામિનારાયણ.